મોરી શાખાના રાજપૂતો મોરીના પરમારોને એટલા વાલા કે આજુબાજુની 16 ની જમીન એ મોરીઓને વાવવા દીધી, કારણ કે સીમાડા સુરક્ષિત રહે. અને એવા જેઠુબા અને જીવુબા મોરી જે બાપ દીકરો બંને એક દિવસ બપોરને બરાબર ભાતું જોડીને બેઠા ને સુરત નારાયણ બરાબર ગુસ્સો આવ્યો અને જોયું કે આમ ધૂળની ડમરી ઉડે છે. પાછળ ઘોડા હાલતા હતા ને આગળ બળદો, એટલે એ મોળીના રાજના બળદો હતા, સૌથી વખણાવી એ પરગણાના બળદો હતા. ને તેથી જીવુભાને જેઠુભાને એમ થયું કે આજ ઋણ ચૂકવવાનો મોકો મળ્યો. અને પછી એ દુશ્મનો માટે જે બળદો હાકી જતા હતા એ દુશ્મનો માટે ત્રાટકે. અને રાજપૂતના દીકરાના હાથમાં હથિયાર તો ન હોય, પછી જે હાથીની જે રાપ હોય છે એ રાપ લઈને ત્રાટકે. પણ જાણે કે વસાડી વીજળી વરસતી હોય ને એની વાળું ત્રાટકે. અને પછી જયારે મારે કહેવાનું મન થાય છે, પાણીમાં તો જાજો પાવળું અને લાખમાં જાજો લોહી, કાયા જાજો સામટી અને નાકમાં જાજો નખ. નહીં નિંદા, નહીં ચુગલી, નહીં વ્યભિચાર કે ચોરી, પણ સમર્પણ કાજ સરાઈ જા. મૂળ આદિના મોરી એવા જેઠુબા અને જીવુબા મોરી જન્યા. ઋણ ચૂકવવાનો વારો આવ્યો ને તો પોતાનો પ્રાણનું બલિદાન દઈ અને રાજપૂતીને અમર રાખ્યો હતો. કદાચ રજવાડા રાજપૂતોએ આપી દીધા છે, પણ સાહેબ મરદાનગી તો એમના બાપ દાદાના લોહીમાં આવે છે. એ કોઈના બાપની કેવટ નથી લઈ શક્યો. હા.